આજના સમયમાં દરેક સંસ્થા અને કંપનીઓમાં મોટી માત્રામાં ડેટા સંગ્રહિત થાય છે. આ ડેટાને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે રાખવા માટે ડેટાબેઝ સિસ્ટમનો ઉપયોગ થાય છે. ડેટાબેઝને સંચાલિત અને સુરક્ષિત રાખવાનું કામ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કરે છે. જે વિશે આપણે વધુ માહિતી હેતલબેન પાસેથી મેળવીશું. હેતલબેન, સૌપ્રથમ એ જણાવો કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એટલે શું? ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર મુખ્યત્વે સબ સિસ્ટમમાં ચોક્કસ ડેટાબેઝ માટે જવાબદાર હોય છે. તેઓ ડેટાબેઝની વાસ્તવિક વિષયની સામગ્રી માટે જવાબદાર નથી, પરંતુ તેઓ ડેટાબેઝના સચોટ, સંપૂર્ણ અને સમયસરના ડેટાબેઝને લગતી કાર્યવાહી લાગુ કરે છે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એ એવો આઈટી નિષ્ણાત છે જે ડેટાબેઝ સિસ્ટમને સ્થાપિત, સંચાલિત અને સુરક્ષિત રાખે છે. તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? તેમની કામગીરીની વાત કરું તો ડેટાબેઝ સિસ્ટમ સ્થાપિત અને જાળવવું, ડેટાબેઝને સુરક્ષિત રાખવું, ડેટાબેઝને બેકઅપ અને રિકવરી કરવું, ડેટાબેઝની કામગીરી પર નજર રાખવી, ત્યારબાદ ડેટાબેઝમાં સમસ્યાઓ શોધી અને સુધારવી. કાર્યસ્થળની વાત કરું તો આઈટી કંપનીઓમાં, બેંક અને ફાઇનાન્સિયલ ક્ષેત્રોમાં, સરકારી સંસ્થાઓમાં, ઈ-કોમર્સ કંપનીઓમાં, મોટી કંપનીઓ કે કોર્પોરેટ ઓફિસમાં, એટલે તેઓ જ્યાં મોટા પ્રમાણમાં ડેટા સંગ્રહ અને મેનેજમેન્ટ થાય છે ત્યાં ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કામ કરે છે. જી, તો જે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ, વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ, ધીરજ અને ધ્યાન હોવું જોઈએ, ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, ત્યારબાદ ટીમમાં કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપશો? હા, શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરો, BCA, BSc કે બીટેક કોમ્પ્યુટર આઈટીની ડિગ્રી મેળવવી, MCA અથવા આઈટી સંબંધિત ઉચ્ચ અભ્યાસ હોવો જોઈએ. ડેટાબેઝનું જ્ઞાન હોવું જરૂરી છે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો ઓનલાઈન અરજી કરવી, એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવો, ટેકનિકલ ટેસ્ટ આપવો, ટેકનિકલ ઇન્ટરવ્યૂ આપવું, ત્યારબાદ HR ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થઈને ભરતી પ્રક્રિયા થાય છે. તો જે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને શું તેમને પ્રગતિના અવસરો આ ક્ષેત્રમાં મળી રહે છે? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. ડેટા એડમિનિસ્ટ્રેટરના મહત્વને કારણે આ ક્ષેત્રમાં પ્રોફેશનલની માંગ હંમેશા રહે છે. પ્રગતિના તકોની વાત કરું તો આ ક્ષેત્રમાં પ્રગતિની ઉત્તમ તકો રહેલી છે. તેમજ સિનિયર DBA, ડેટા આર્કિટેક્ટ અથવા ડેટાબેઝ મેનેજર જેવી જવાબદાર ભૂમિકાઓમાં બઢતી મેળવી શકો છો. આ સિવાય તમે ક્લાઉડ ડેટાબેઝ મેનેજમેન્ટમાં પણ કુશળતા મેળવી શકો છો. જી, તો હેતલબેન, વધુમાં એ જણાવશો કે આ વ્યવસાયમાં આગળ વધવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા દીપિકાબેન, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. આઈટી કંપનીમાં તાલીમ મેળવવાની તક મળે છે. ડેટાબેઝ સિસ્ટમ પર પ્રેક્ટિકલ અનુભવ મળે છે. પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળે છે અને ભવિષ્યમાં નોકરી મેળવવામાં મદદ મળે છે. જી, તો આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે હેતલબેન. મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી માટે આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માહિતી મેળવી શકો છો. આશા છે કે માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.